નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 32ની અંદર કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો તમને જણાવું કે જો તમે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જો તમે પીડીએફ બુકો છે એ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો ટાઈપ કરો ગુજરાતી ટિપ્સ। ત્યારબાદ અહીં જે પહેલી વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરો। ત્યારબાદ મિત્રો અહીં 3 ડોટ ઉપર ક્લિક કરો તો તમને અહીં ફ્રી પીડીએફ બુકનું છે ઓપ્શન મળશે। ત્યાંથી તમે ફ્રીની અંદર પરીક્ષાને લગતી ઘણી બધી પીડીએફો છે એ તમે ડાઉનલોડ કરી શકશો। તો મિત્રો, તમે જોઈ શકો છો બેસ્ટ 25 ગુજરાતી પીડીએફ બુક છે, એની અંદર તમને ઘણી બધી પીડીએફ બુકો છે એ ફ્રીની અંદર આપવામાં આવેલી છે અને તમે સરળતાથી ડાઉનલોડ પણ કરી શકશો। પાણીમાં ઉતરવું એટલે અહેસાન તળે દબાવવું। પાણીમાં મુઠ્ઠીઓ ભરવી એટલે ખોટી આશા આપી છેતરવું। પાણો નાખવો એટલે વિઘ્ન નાખવું। પાતરે પાણી પાવું એટલે હથેળીમાં નચાવવું। પાનિયું ઉઘડવું એટલે નસીબ ખુલવા। પાનું ફરવું એટલે ચડતી થવી। પાનો ચડવો એટલે જુચ્છો ચડવો। પાનો ચડાવવો એટલે હિંમત આપવી। પાપ ફૂટી નીકળવું એટલે આફત આવી પડવી। પાપડ ભાંગવો એટલે ભારે પ્રયાસ કરવો। પાપનો ઘડો ફૂટવો એટલે છુપું રહેલું પાપ જાહેર થવું। પાર ઉતારવું એટલે દુઃખ કે કષ્ટમાંથી બહાર કાઢવું। પારખું લેવું એટલે પરીક્ષા કરવી। પારો ચડવો એટલે ગુસ્સે થવું। પાસા ચડતા ઉતરતા થવા એટલે સ્થિતિમાં ફેરફાર આવ્યા કરવો। પાસા પલટવા એટલે બાજી બગડવી। પાસા પોબાર પડવા એટલે જીત થવી। પાસા ફેંકવા એટલે કિસ્મત અજમાવવું। પાસા સીધા પડવા એટલે ભાગ્ય અનુકૂળ હોવું। પાંખમાં લેવું એટલે હૂંફ આપવી। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે રૂઢિપ્રયોગો અને કહેવતો વિશે થોડીક જાણકારી મેળવી। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા ભાગ 33 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।